નમસ્કાર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા. આવતીકાલની માહિતી આપવા માટે જોડા ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, સૌને નમન, સૌને મારા વંદન અને સૌને અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. કાલનો દિવસ કેવોમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય સાથે જાણીએ છીએ. જેનો પણ જન્મદિવસ છે આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ. આજથી નવું સોપાન ચાલુ કરીએ છીએ 12 રાશિ માટે. દરેક રાશિનો અમુક પ્રકૃતિ ને સ્વભાવ હોય છે, તો દરેક રાશિનો શું છે પ્રકૃતિ ને સ્વભાવ તે પણ આપણે વિગતવાર જાણીશું અને તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ પણ આપીશું. તો બધાની સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શકોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. ભાઈ, કાલે પંચાંગમાં તારીખ 14/8/2024 ને બુધવાર, તિથિ વિક્રમ સંવત 2080, કાલે શ્રાવણ સુદ નોમ, ચંદ્ર વૃશ્ચિક રાશિમાં, અનુરાધા નક્ષત્ર, યોગ ઇન્દ્ર ને કરણ કૌલવ છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો પંચકે નથી અને વિછુડો હવે બેસશે આજે પૂરા દિવસ રાત્રિ દરમિયાન આવતીકાલ સુધી ચાલુ રહેશે. એટલે વિછુડામાં કોઈ પણ સારું કામ ના થાય. કર્ક રાશિનો સૂર્ય અને વૃશ્ચિક રાશિનો ચંદ્ર રહેશે. 6:15 નો સૂર્યોદય તો 7:12 નો સૂર્યાસ્ત રહેશે. 2:36 નો ચંદ્રોદય તો 7:12 નો ચંદ્રાસ્ત રહેશે. કાલે બુધવાર માટે અભિજીત મુહૂર્ત નથી. રાહુકાળ 12:43 થી 2:20 નો છે અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય. રાહુકાળમાં કરેલા કાર્યો ક્યાંક ને ક્યાંક નાના મોટા વિઘ્નો આપે. એટલે રાહુકાળમાં કાર્યો કરવા સરળ નથી હોતા, ધ્યાન રાખો. દિવસ એકંદરે મધ્યમ રહેશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપો. કાલે વિછોડો પણ છે અને બુધવાર પણ છે. ભગવાન ગણેશની પૂજા ઉત્તમ રહે. અષ્ટ સિદ્ધિ કે નવનિધિ કે દાતા એવા ભગવાન ગણપતિ મહારાજ તમારા દરેક ધાર્યા કામ પૂરા કરશે. તો ભગવાન ગણપતિને આપણે લાડુ, દુર્વા અર્પિત કરો, બહુ જ સારું. ગણેશ સંકટ નાશમ સ્તોત્રમનો પાઠ કરો, એ પણ તમને ઉત્તમ ફળ આપશે. તો કાલે આટલું કરજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જાણકારી આપો. દિવસનું પહેલું ચોઘડિયું શુભ ચોઘડિયું લાભ છે સવારના 6:15 થી 7:52. પછી આવશે અમૃત ચોઘડિયું 7:52 થી 9:29. શુભ ચોઘડિયું 11:07 થી 12:43. લાભ ચોઘડિયું 5:35 થી 7:12 નું છે. આ છે સારા અને શુભ ચોઘડિયાની વાત. રાત્રિનું ચોઘડિયું જોઈશું તો 8:35 થી 9:58. અમૃત ચોઘડિયું 9:58 થી 11:21 નું રહેશે. આ રાત્રિનું ચોઘડિયું છે. આ સમયમાં નાના મોટા કામ કરવા હોય ભગવાનને લગતા કે બીજા કરી શકો છો. જી બેન. જી મહારાજ, હવે ઘણી જે બધી આપણી 12 રાશિઓ છે તેના પોતાના પ્રાકૃતિક ગુણો હોય છે, એની અંદર રહેલા કુદરતી ગુણો હોય છે. હવે એ મેષ રાશિના કુદરતી ગુણ કયા છે એ કહો. ચલો આજે શરૂઆત કરીશું મેષ રાશિથી. બરોબર, રોજ જે આપણે એક નવી રાશિ લઈશું, દરેક રાશિની વાત કરીએ તો આજે વાત છે મેષ રાશિની. તમે તમારી આસપાસ નજર નાખશો કે તમારા ઘરમાં પણ નજર નાખશો કે તમે પોતે પણ મેષ રાશિમાં હો તો જોશો કે મેષ રાશિવાળા એટલે એક તો પહેલા જિદ્દી અને અડિયલ હોય. એક બાર કમિટમેન્ટ કર દી ફિર મેં अपने आप की नहीं सुनता, એવા બધા ઉપરના લોકો હોય. હાઈએસ્ટ જિદ્દી સ્વભાવ. બીજું કે ગરમ મગજ વાળા હોય. એમની ખોપડીને ગરમ થતા સેકન્ડો લાગે, આપણી થતા મિનિટો લાગે, એમની સેકન્ડો લાગે. તરત ઇન્સ્ટન્ટ હાઈ પ્રેશર. સાથે મેષ રાશિ વાળા ઉર્જાવાન, મહેનતુ હોય છે. તમે જોશો ને તો એ ગમે તેટલું એમને તમે કદાચ કામ કહો કે કામ કરવાનું કહો, એ ક્યારે ના નહીં પાડે. મહેનત કરી જાણે. મહેનતુ લોકો હોય છે અને એમની જીભ થોડીક તીખી હોય છે. સાચું
અને સત્ય બોલવા એમને જોઈએ. જે હોય તરત ઇન્સ્ટન્ટ તીખી જુબાન હોય. ટૂંકમાં કહેવાનો મિનિંગ એમ છે કે એમની તીખી જુબાન હોય. સાચું ખોટું બોલે કે ના બોલે પણ એમની જુબાન તીખી હોય, થોડીક તમને દજાડી દેવી. એવું બોલે ને કાનમાંથી લોહી નીકળી જાય. તો આ બધા મેષ રાશિ વાળા ગુણધર્મો છે. મેષ રાશિ વાળાને બહુ છંછેડવા મજા નહીં સાહેબ. એ લોકોને દૂરથી એમ કેમ છો મજામાં કરી નીકળી જાઓ. એમની જોડે લાંબી વાતો કરવા જોઈએ, લપ કરવા જોઈએ તો ક્યાંક વધારે લાંબુ થાય. એટલે મેષ રાશિ થોડી ગરમ સ્વભાવની રાશિ કીધી છે, અગ્નિ તત્વ વાળી રાશિ કીધી છે. એમનો પ્રકૃતિ સ્વભાવ પણ થોડો ગરમ હોય, ગુસ્સાવાળો હોય, તો ધ્યાન રાખવાની બાબત છે મેષ રાશિ માટે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું. પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિને સંપૂર્ણ આરામ કરવો. આરામ કરવાની જરૂર છે. માથું દુખે છે, માથાના ભાગમાં દુખતું હોય તો થોડુંક આરામ કરજો. શરીરમાં નાના મોટા દુખાવા રહે. દુનિયાની ભીડમાં ખોવાઈ જવાય, ક્યાંક શાંતિની પળો, એકાંતની પળો લેવાનું મન થાય. ધંધામાં લાભ અને સમૃદ્ધિ વધશે. વેપાર ધંધો સારો થતો જણાય છે. અને કોઈ સારી જગ્યાએ બહાર ફરવાનું પણ થશે. રોમેન્ટિક કોઈ ટ્રીપ મળે, કોઈ સાથીદાર જોડે જઈ શકો છો. સારું, અમે હવે રજાઓ નજીક આવે છે. જાંબલી શુભ કલર, શુભાંક 5. વૃષભ રાશિ મિત્રો તરફથી નાણાકીય મદદ થશે. મિત્રો તમને 2-5 રૂપિયાની નાણાકીય મદદ કરે. જય વીરુની જોડી હોય ને એમ કે ભાઈ શું કોઈ તકલીફ હોય કે મારે થોડી, અરે પૈસા તો હું આપી દઈશ એમ. મિત્રો નાણાકીય મદદ કરશે. આજુબાજુના જે તમારી બાજુમાં બેઠેલા હોય, આજુબાજુના લોકો હોય, કર્મચારીઓ હોય, સહકર્મચારી, પારિવારિક જનો તમને પૈસાની ટકે લાભ આપશે. કાર્યક્ષેત્રમાં સફળતા થાય, કાર્યક્ષેત્રમાં લાભ થાય. કામમાં ચીવટતા લાવવાની જરૂર છે. બેધ્યાનપણું બહુ વધી ગયું છે. કામના સમયમાં બીજા બધા કામો થાય છે. કામના સમયમાં કામ નથી થતું. ખાસ ધ્યાન રાખો. વૃષભ રાશિ મનમાં ભરાયેલું છે, કોઈકની જોડે બહાર આવે, કોઈકને અંદરની તમારી જે પણ દુઃખની વાતો છે તે કોઈકને શેર કરી શકો છો. લાલ શુભ કલર, શુભાંક 2 છે. મિથુન રાશિ માનસિક સ્વાસ્થ્ય જાળવવું, માનસિક રીતે મગજ સ્વસ્થ રાખવું, પૈસાની અગત્યતા સમજાય, પરિવાર સાથે ગપસપ કરીને દિવસ પસાર થાય, જીવનસાથી જોડે સારું બનશે. જાંબલી શુભ કલર તો શુભાંક તમારા માટે 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિને ખોટા ખર્ચા થવાની સંભાવના બહુ છે. આર્થિક રીતે થોડુંક તમારું ક્યાંય પત્તું ના કપાય તેનું ધ્યાન રાખજો. મનગમતા કાર્યો થશે. કામના સ્થળે જે તે જગ્યાએ તમે કામ કરો છો ત્યાં તમારા વખાણ થશે. સાથે નવા રહસ્યો બહાર આવે, નવી વસ્તુઓ જાણવા મળે. લીલો શુભ કલર, શુભાંક 4 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો માનસિક તણાવ ના રાખો. માથા ઉપર કોઈ માનસિક તણાવ નહીં રાખવો. માનસિક રીતે સ્વસ્થ રહેવું. મૂડી રોકાણ માટે સિંહ રાશિ વાળાને કાલે નવી તક મળશે. ફાયદો જણાય, કોઈ નાનો મોટો ફાયદો થાય, લાભ થાય. 5 રૂપિયાનો પણ નાનો મોટો સિંહ રાશિ વાળાને કાલે ફાયદો થશે. પણ તમારા જીવનસાથી જોડે કોઈ મતભેદ ના થાય તેનું કાલે સિંહ રાશિ વાળા થોડુંક ધ્યાન રાખશે. અમુક વખત વાતમાં નથી બબાલ થઈ જતી, ખોટા ભડાકા થાય. એના કરતા એવું નહીં કરવું, શાંતિથી બેસવું. સોનેરી શુભ કલર, શુભાંક 8. વાત કરીશું કન્યા રાશિની. માતા પિતાથી ધન લાભ થાય. ભાઈ કન્યા રાશિ વાળા માતા પિતા આશીર્વાદ આપે, ધન લાભ કરાવે. પગે લાગવાનું, નમસ્કાર કરવાના, એમના આશીર્વાદથી ધન લાભ થશે. આર્થિક રીતે સારું છે. ઓચિંતા ફાયદા જોવાય છે. કાલે લાભ વાળો દિવસ છે. સફળતા મળશે. નાની મોટી કોઈ સફળતા દેખાય છે. પણ માથાનો દુખાવો તમને કાલે પરેશાન કરી શકે. માથાનો દુખાવો ક્યાંક તમને તકલીફ આપી શકે છે. કાળો શુભ કલર છે, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. જી બેન. હા, મારા બાબા માટે પૂછ્યું છે. 12/11/2005. જી. સ્થળ અને સમય કહેશો? સવારે 7:12.
જી સ્થળ ગોધરા. શું પૂછવાનું છે બેન આપને? એનું કેરિયર કેવું રહેશે, ભવિષ્ય કેવું રહેશે, અને ધંધો કરશે કે નોકરી મળશે એને મેડિકલમાં? જી મીન રાશિનો ચંદ્ર વૃશ્ચિક રાશિમાં કહેવાય છે કે એનો પ્રચક છે, મકર રાશિનું લગ્ન છે, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, શનિવારનો દિવસ ને 12મે તમારે શુક્ર બેઠો છે ધન રાશિનો, સૂર્ય 10મા સ્થાનમાં છે, ગુરુ છે, આગળ જતા ભવિષ્ય સારું, મંગળ પણ ઊંચનું છે, ભવિષ્ય સારું છે, ગ્રહો સારા બેઠા છે, ચિંતા કરવાની બાબત નથી કોઈ, બધી રીતે ઓવરઓલ એની કુંડળી સારી બની છે બેન, તો કોઈ ચિંતા ના કરો, આગળ જતા સમય જતા બધું સારું થઈ જશે, ચિંતા ના કરશો. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો 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 જી હેલો. જી જી બોલો. જણાવો આપની જન્મ તારીખ, જન્મ સ્થળ અને જન્મ સમય. હા, અમારી બેબીને થયો છે જી 6/6/2024. જી હવે અમાવાસ્યા હતી, શનિ અમાવાસ્યા હતી, તો એનું ભવિષ્ય કેવું રહેશે? સમય બેન. સમય અને સ્થળ બંને કહેશો બેન? હેલો બેન, જન્મ સમય અને સ્થળ કહેશો? હા, સ્થળ રાજકોટ અને સમય સાંજે 5 અને 17. જી જે પ્રમાણે એમની કુંડળી બને છે બેન, બરાબર છે, ગુરુવારનો દિવસ, અમાસની તિથિ, રોહિણી નક્ષત્રમાં બેબીનો જન્મ થયો છે, અને એને 1 2 3 ને 4 ને 5 5 ગ્રહો 8મા સ્થાનમાં છે, જે સારું નહીં. એક કામ કરો બેન, એને નિત્યક્રમ પ્રમાણે તમે અત્યારે શિવ પંચાક્ષર સ્તોત્રમ સંભળાવો, સારું રહેશે. સૂતી હોય, નાની હોય ત્યારે શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ સંભળાવો, એનાથી એને સારું રહે. બીજું, શનિ એનો સારો છે એટલે ચિંતા એવી લાંબી નહીં થાય, ચિંતા ના કરશો. એની આમ ઓવરઓલ કુંડળી સારી છે, મંગળ મેષનો છે, પણ જે 5 ગ્રહો 8મા સ્થાનમાં બેઠા છે નાની મોટી તકલીફ આપે ને, એના માટે મેં કીધું શિવ પંચાક્ષર સ્તોત્રમ ઘરે રોજ વગાડજો, એના ધ્વનિ કાનમાં જશે તો એનાથી એને સારું રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો મહાદેવ મહાદેવ કિશન મહારાજ. મહાદેવ. મહાદેવ, મારી બેબી માટે જો 28/8/97 જી 28/8/97 રાત્રે 12 ને 15, જન્મ સ્થળ રાજકોટ, એનો લગ્ન યોગ ક્યારે છે? મિથુન રાશિનો ચંદ્ર છે, વૃષભ રાશિનું લગ્ન, ગુરુવારનો દિવસ, આદ્રા નક્ષત્ર, 11ની તિથિ છે. હવે 8મા સ્થાનનો માલિક મંગળ અત્યારે ખાડે પડ્યો છે, અને એની મહાદશા અંતરદશાની વાત કરીએ તો સાહેબ એની જે અત્યારે મહાદશા ચાલે છે શનિની ચાલે છે. 1/6/2026 પહેલા એના લગ્નના યોગ થઈ જશે, ચિંતા ના કરો. 1.5 વર્ષની અંદર એના લગ્ન ખૂબ સારી રીતે અને સારા વ્યક્તિ સાથે થશે, ચિંતા કરવાની કોઈ બાબત નથી, આગળ જતા સારું છે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો 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 હેલો. જી બેન. જી બેન, જણાવો આપની જન્મ તારીખ, જન્મ સ્થળ અને જન્મ સમય. હેલો જી બોલો. હેલો હેલો. જી આપનો સમય અને સ્થળ ને જન્મ તારીખ કહો ભાઈ, સમયનો વેડફાટ થઈ રહ્યો છે. જન્મ તારીખ 14/11/1993, જી અમદાવાદ. સમય કહેશો? 4 ને 15 સવારે કે સાંજે? સાંજે. ઓકે, શું પૂછવાનું છે આપને? અમારા બેબીના લગ્ન ક્યારે થશે? ઓકે. જે પ્રમાણે કુંડળી બની છે, એમના શુક્ર અને મંગળ જોડે આવે છે, પ્રેમ લગ્નની શક્યતા વધારે દેખાય છે. 1.5 વર્ષની અંદર એના લગ્નના યોગ પ્રબળ છે, પણ ક્યાંક ને ક્યાંક લગ્ન પ્રેમ લગ્ન થાય એવું દેખાય છે, તો તમે ધ્યાન રાખજો. અને બીજું, શનિની દ્રષ્ટિ 7મે પડે છે, શનિની ઉપાસના કરે તો સારું રહેશે. શનિ ચાલીસા રોજ કરાવો, એનાથી એમને સારું રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો હેલો જી હેલો. જી જણાવો આપની જન્મ તારીખ, જન્મ સ્થળ ને સમય. હા, સ્થળ પાદરા,
જન્મ તારીખ 9/4/1998 જી અને જન્મ ટાઈમ પર 5:55. સવારે કે સાંજે ભાઈ? હેલો, સમય કહેશો ફરી એકવાર? 5:55 સવારે કે સાંજે? સવારે. જી શું પ્રશ્ન છે? શું પૂછવાનું છે ભાઈ આપને? સવારે. પ્રશ્ન હા, શું સવાલ છે? શું છે આપનો? હા, લગ્નનો સૂર્ય લગ્ન શનિ યુગનો છે, વિદેશ સૂર્ય વિદ્વાન. અને શનિ છે, મંગળ મેષનો છે અને 12મે શુક્ર છે. લગ્નમાં હજી વાર છે ભાઈ, ચિંતા ના કરો. બે અઢી વર્ષ હજી બી કદાચ લગ્નમાં ક્યાંક ને ક્યાંક જતા રહે એમ છે. લગ્ન માટે હજી ઘણી વાર છે. તમારા કરિયર ઉપર, તમારા પોતાની ઉપર ફોકસ કરવાની જરૂર છે. પોતાના માટે સમય કાઢો, કરિયર માટે સમય કાઢો. આગળ જતા લગ્નના યોગ બની જશે. ત્યાં સુધી શાંતિથી 2-2.5 વર્ષ હજી શાંતિ રાખવાની છે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિને વેપારી વર્ગથી લાભ છે, વેપારી વર્ગથી ફાયદો જણાય. પ્રેમનો પ્રસ્તાવ આવી શકે છે. એકલો સમય પસાર કરવાનું મન થાય. બીજું, ભેટ સોગાદ નાની મોટી મળશે. પોપટી શુભ કલર, શુભાંક 3. વૃશ્ચિક રાશિને સલાહ લીધા વગર કાર્ય ના કરશો. કારણ વગર આપણે કોઈ સલાહ લીધા વગર ડાયરેક્ટ કામ કરે છે અને પછી હેરાન થઈએ છીએ. વિચારોમાં પરિવર્તન આવશે. ઉતાવળિયા કાર્ય ના થાય તેનું પણ ધ્યાન રાખીશું. નવી દિશા, નવી માર્ગ અને નવા સૂચનો સાથે દિવસ પ્રગતિમય બનશે. સફેદ શુભ કલર, શુભાંક 4. તો વાત કરીશું ધનરાશિની. ભેટ સોગાદ મળે, નાનો મોટો લાભ થાય. લોકો પાસે અપેક્ષા ના રાખવી. વધુ પડતી અપેક્ષા હેરાનગતિ કરે. જીવનસાથી જોડે આનંદમય દિવસ પસાર થાય, સારો થાય દિવસ. મિત્રો તરફથી ફાયદો થાય. મિત્રો, બાળકો કે મિત્રો કોઈ નાનો મોટો તમને લાભ આપીને જાય. સોનેરી શુભ કલર, શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. મકર રાશિ, હિંમત નથી હારવાની. ગમે તે કરો, ગમે તે કામ થશે પણ થોડીક વાર લાગશે, પણ તમારું કામ ચોક્કસપણે પૂર્ણ થશે. તો હિંમત નથી હારવાની. યોજનાઓમાં સફળતા જોવાઈ રહી છે. કાલે બને એટલું લીલા શાકભાજીનું સેવન વધારે કરજો, તમારા માટે હિતાવહ રહેશે. કાં તો પછી મગ ખાવાનું રાખજો. કોઈને પણ સાથ સહકારથી દિવસ સારો જાય, સફળતા મળે. નારંગી શુભ કલર, શુભાંક 9 રહે. તો વાત કરીશું કુંભ રાશિની. બાળપણની યાદો તાજી થશે. આરામ પૂરતો કરવો. જૂના મિત્રો સાથે મુલાકાત થાય અને ભાઈ બહેનથી લાભ થાય. પીળો શુભ કલર, શુભાંક 7 છે. વાત કરીશું મીન રાશિ. દ્રષ્ટિકોણ બદલાયા કરે, વિચારવાની ક્ષમતા બદલાય, હળવાશની પળો અનુભવાય. લોકોને માફ કરવાનું ભૂલશો નહીં. કોઈ ગમે તે તમારી જોડે વર્તન કરે અથવા તો તમને ખબર છે કે આ મારું અહિત ઈચ્છે છે, પણ આપણે આપણી દ્રષ્ટિ અને વર્તન સારું રાખવાનું. પ્રવાસના યોગ સારા બને છે. નાના મોટા પ્રવાસના ક્યાંક ને ક્યાંક યોગ બને. આસમાની શુભ કલર ને શુભાંક 5 છે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોડ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ આપણે લખમાબેન ગઢવી ઉપાડશે અને આવનારું ભવિષ્ય કેવું રહેશે તે જોઈશું. તો ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, લખમાબેને કાઢ્યું છે 2 ઓફ પેન્ટિકલ્સ. શું સૂચવી રહ્યું છે 2 ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ અને શું આપી રહી છે ડિયર એન્જલ્સ મેસેજ? 2 ઓફ પેન્ટિકલ્સમાં ડિયર એન્જલ્સે લખ્યું છે મલ્ટિપલ પ્રાયોરિટીઝ એન્ડ મલ્ટિપલ ઓપોર્ચ્યુનિટીઝ, ટાઈમ મેનેજમેન્ટ, બેલેન્સિંગ ડિસિઝન એન્ડ ન્યૂ ક્રિએટિવિટી. નવી ક્રિએટિવિટી થશે, નવી વસ્તુઓ શીખવા મળશે, નવી વસ્તુઓ જાણવા મળશે. કંઈક નવું જીવનમાં સારું થશે. સાથે મલ્ટિપલ ઓપોર્ચ્યુનિટી, એક નહીં ઘણી બધી તકો મળશે. ઘણી બધી જગ્યાએથી તમારા માટે સારી વાતો આવે. નોકરીની વાતો હોય, વેપારની હોય કે પછી લગ્ન બાબતની હોય. થઈ ગયા હોય એનો વાંધો નથી, બાકી બીજી બધી રીતે. બીજું કહેવાય છે કે આ વર્ષે કોઈક જગ્યાએ નાના મોટા તીર્થ સ્થાન ઉપર કે વિદેશ સ્થાન ઉપર તમારે વર્ષ સારું જવાનું છે. નાની મોટી તીર્થયાત્રા થાય કાં તો વિદેશ યાત્રા થાય. તો આખું વર્ષ સારું અને સુંદર છે. શું કરવાથી ધ્યાન રાખવાનું છે? જે નિર્ણય લો આ વર્ષે, જે નિર્ણય લો તેને તટસ્થ રહેજો. જો નિર્ણયમાં આગુ પાછું કર્યું તો તમારું વર્ષ બગડી શકે એમ છે. માટે સમજી વિચારીને એક તજજ્ઞની રીતે નિર્ણય લેવાનો છે.
અને ખૂબ સારું પ્રભાવ પાડવાનો છે. વરસ સારું છે, ચિંતા કરવાની બાબત નથી. આખું વરસ જે પણ કબૂતરને મગ ખવડાવશે, કાલે જેનો પણ જન્મદિવસ છે, કબૂતરને મગ ખવડાવશે અને આખું વરસ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ જાણકારી આપી તે બદલ આપનો આભાર. હર હર મહાદેવ. હવે નોંધી લો કિશન મહારાજનું કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું અને ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.